નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. 17 સપ્ટેમ્બરે સુરતમાં ડિસ્કાઉન્ટ દિવસ ઉજવાશે. 5 થી 100% સુધીની વિશેષ છૂટછાટની ઓફર. બાળકીના જન્મે પ્રસૂતિ ચાર્જ માફ કરવાની જાહેરાત. 3000 વડીલો અંબાજી વડનગર યાત્રા કરશે. મોદીજીના જન્મદિને સુરત પોલીસનું રક્તદાન શિબિર. પોલીસ જવાનો અને પરિવારજનોએ આપ્યું બ્લડ. ચોમાસામાં બ્લડની તંગી દૂર કરવાનો હેતુ. એકત્રિત બ્લડ જરૂરિયાતમંદ દર્દીઓને મોકલાશે. સુરતની યુફોરિયા હોટેલમાં પાણીમાં પડતા બાળકનું મોત. માતા પિતા બેન્ક્વેટ હોલમાં પાર્ટી કરતા હતા એ સમયે બહાર વોટર પોન્ડમાં 1.5 વર્ષનું બાળક 15 મિનિટ તડફડિયા મારતું રહ્યું. સંતાન પાડોશીએ 6 વર્ષના બાળકનું અપહરણ કર્યું. યુપી ભાગે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાયો. પાણીપુરીના બહાને માસૂમ બાળકને ઉપાડી ગયો. અને સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુપીનો આરોપી ઝડપાયો. આરોપીએ 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું. માતા પિતા સાથે મન દુઃખ થતા ભાગીને સુરત આવી ગઈ હતી. અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિને ડિસ્કાઉન્ટ દિવસ તરીકે ઉજવાશે. શહેરની વિવિધ દુકાનો, હોસ્પિટલો અને સેવા સંસ્થાઓમાં લોકોને ખાસ છૂટછાટની ભેટ મળશે. સાથે જ ધાર્મિક અને સેવા કાર્યક્રમોનું આયોજન પણ થશે. સુરત પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં 17 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ડિસ્કાઉન્ટ દિવસની ખાસ ઉજવણી યોજાશે. છેલ્લા 5 વર્ષથી ચાલી આવતી આ અનોખી પહેલ હેઠળ એક દિવસ માટે શહેરના વિવિધ વેપારીઓ અને સેવા સંસ્થાઓ સામાન્ય લોકોને ખાસ છૂટછાટ આપશે. શહેરની અનેક હોસ્પિટલ, ઇલેક્ટ્રિક અને મોબાઈલ શોપ, શાકભાજી બજાર, કરિયાણા તેમજ ફરસાણ દુકાનો, રેસ્ટોરન્ટ, જ્યુસ સેન્ટરથી લઈ હેર કટિંગ સેલૂન સુધી 5 થી 100%ના ડિસ્કાઉન્ટ ઓફર કરશે. કેટલીક હોસ્પિટલોમાં તો જન્મદિનના દિવસે બાળકીનો જન્મ થાય તો પ્રસૂતિ ચાર્જ પૂરેપૂરા માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અવસરે સામાજિક સેવા સાથે ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. વયવંદના કાર્ડના આશરે 3000 લાભાર્થીઓ અંબાજીમાં શ્રી યંત્રની પૂજા કરશે. ત્યારબાદ તેમને વડનગર લઈ જવામાં આવશે, જ્યાં હાડકેશ્વર મહાદેવ મંદિરે યોજાનારા વિશેષ યજ્ઞમાં ભાગ લઈ તેઓ સાંજે સુરત પરત ફરશે. આ રીતે સુરત શહેરમાં પીએમ મોદીના જન્મદિવસે સેવા ભાવે, ભક્તિ અને ખુશીની છટા સાથે ડિસ્કાઉન્ટ દિવસ તરીકે અનોખી રીતે ઉજવાશે. અહીંયા 167 સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં જહાંગીરપુરા, જહાંગીરાબાદ, પિસાદ, રાંદેર, અડાજણ, પાલ, પાલનપુર વિસ્તારમાં લગભગ 2000થી વધુ વેપારીઓ, દુકાનદારો, રિક્ષાવાળા, ફેરિયાવાળા, શાકભાજીવાળા આ બધા મળીને ડેરી, ફરસાણ, મીઠાઈની દુકાન લગભગ 2000થી વધુ વેપારીઓ ડિસ્કાઉન્ટની ઓફર આપી છે. એનો લાભ જાહેર જનતા લઈ અલગ અલગ દુકાનોએ અલગ અલગ ડિસ્કાઉન્ટ આપી છે. નવીન ઇલેક્ટ્રોનિક આઇટમ પર બી ડિસ્કાઉન્ટ આપી છે. તો આ બધા ડિસ્કાઉન્ટનો લાભ પણ જાહેર જનતા લઈ અને મોદી સાહેબના જન્મદિવસે આ પ્રકારનો સેવા દિવસ તરીકેની ઉજવણી કરીએ એ દરેક નાગરિકોને નમ્ર અપીલ કરું. આ અનોખી પહેલ અંતર્ગત સુરતના લોકો ડિસ્કાઉન્ટ સાથે સેવા અને ભક્તિનો પણ અનુભવ કરશે. અંબાજીની વડનગર સુધીના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેનાર વયવંદના કાર્ડ ધારકો માટે આ દિવસ યાદગાર બની રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે સુરત શહેર પોલીસ દ્વારા પોલીસ તાલીમ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં પોલીસ જવાનો તથા તેમના પરિવારજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સુરત શહેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે પોલીસ તાલીમ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં સુરત શહેરના પોલીસ જવાનો તેમજ તેમના પરિવારજનોને ઉમેરવામાં આવ્યા હતા, જેઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. શહેર કમિશનર દ્વારા પોલીસ પરિવારના તમામ સભ્યોને રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, જેથી જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર બ્લડ મળી શકે. ચોમાસાની તંગી વચ્ચે જ્યાં દર્દીઓને બ્લડ માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે,
તે સ્થિતિમાં આ શિબિરની યોજનાએ મોટી મદદરૂપ સાબિત થવાની આશા છે. ડોનેટ કરાયેલા બ્લડ બાદમાં જરૂરી દર્દીઓને મોકલવામાં આવશે, જેનાથી જીવન રક્ષામાં સહાય મળશે. આ રીતે સુરત પોલીસ દ્વારા યોજાયેલા આ માનવ સેવા પહેલ પ્રધાનમંત્રી મોદીના જન્મદિને લોકસેવા અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ સમર્થન આપે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના જન્મદિવસ આવતીકાલે છે. એના ઉપલક્ષમાં એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ એને ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે. જે અમારા બ્લડનો જો યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે તો ત્યાં જો જરૂરત છે જરૂરતમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જોઈએ અને અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જોઈએ આ 4 વાગે તક ચાલુ રહેવાના છે. કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેના ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કન્ટ્રીબ્યુશન માનનીય પ્રધાનમંત્રી સાહેબ કરી શકીએ. સુરત પોલીસ કમિશનરની અપીલ બાદ મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ રક્તદાન કરી માનવ સેવાનો સંદેશ આપ્યો. ચોમાસાના સમયમાં દર્દીઓને બ્લડની તંગી ન પડે તે હેતુસર યોજાયેલા આ બ્લડ કેમ્પમાં એકત્રિત થયેલું રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને મોકલાશે. મોબાઈલમાં વ્યસ્ત રહેતા અને બેદરકાર માતા પિતા માટે આંખ ઉગાડનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં 1.5 વર્ષનું બાળક રમતા રમતા પાણીમાં પડી ગયું. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા તેનું મોત થયું છે. પિતા વિજયભાઈ, પત્ની અને બાળક ક્રિશિવ સાથે હોટેલમાં એક પાર્ટીમાં ગયા હતા. ત્યાં બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલતી હતી ત્યારે બાળક અચાનક રમતા રમતા બહાર નીકળી ગયું અને ત્યાં પાસે આવેલા વોટર પોન્ડમાં પડી ગયું. પાણીમાં ડૂબતા બાળકનું મોત થયું છે. યોગી ચોકના શુભમ રેસિડેન્સી ખાતે રહેતા વિજય સાવલિયા પારિવારિક પાર્ટીમાં પાલ ખાતે આવેલા યુફોરિયા રેસ્ટોરન્ટમાં આવ્યા હતા. હોટલના બેન્ક્વેટ હોલમાં પાર્ટી ચાલી રહી હતી અને જમવાનું શરૂ થવાનું હતું. આ દરમિયાન વિજયભાઈનો 1.5 વર્ષનો નાનો પુત્ર ક્રિશિવ રમતા રમતા બહાર નીકળી ગયો અને બેન્ક્વેટ હોલની બહાર આવેલા વોટર પોન્ડમાં પડી ગયો. બેન્ક્વેટ હોલમાં કોઈને ખબર નહોતી કે બાળક ક્યાં છે. જ્યારે બેન્ક્વેટ હોલમાં બાળકની શોધખોળ ચાલી રહી હતી એ દરમિયાન બેન્ક્વેટ હોલની બહાર બેઠેલા એક ગ્રાહકની નજર બાળક પર પડી. તેમણે તાત્કાલિક લોકોને જાણ કરી. હોટલના સંચાલકો ક્રિશિવને બહાર કાઢવા માટે દોડી આવ્યા. બાળકને બહાર કાઢવામાં આવ્યો પરંતુ તે બેભાન હતો. તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. ત્યાં બાળકને મૃત જાહેર કરાયો હતો. સમગ્ર ઘટના અંગે હોટલના મેનેજર હસનભાઈ રાબડીએ જણાવ્યું હતું કે બાળક વોટર પોન્ડમાં પડી ગયું હતું. બહાર બેઠેલા એક કસ્ટમર દ્વારા અમને જાણ કરવામાં આવી હતી. મેં તાત્કાલિક બાળકને બહાર કાઢ્યું અને તેના પરિવારજનો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. અત્રેના પાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં ગતરોજ એક બર્થડે પાર્ટીનું આયોજન થયું હતું. જે પાર્ટીમાં 50થી વધુ મહેમાનોને આમંત્રિત કરવામાં આવેલા હતા. આ મહેમાનો પૈકીના એક શ્રી વિજયભાઈ સાવલિયા પોતાના 1.5 વર્ષના બાળક ક્રિશિવ સાથે આવેલા હતા. પાર્ટી દરમિયાન રમતા રમતા બાળક બહાર નીકળી ગયો હતો અને પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું હતું. ત્યાં તે પાણીમાં પડી જતા અને તરતા ન આવડતું હોય તે બાળક ડૂબી ગયેલ હતું અને ડૂબી જવાથી મરણ ગયેલ હતું. તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંય પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હો તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળકો પર રહેવું જોઈએ. સામાન્ય રીતે જ્યારે આવા મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય, કોઈ પાર્ટીમાં જતા હોય, કોઈ સામાજિક પ્રસંગમાં જતા હોય તો લોકો કાં તો એકબીજા સાથે વાતચીત કરવામાં ડૂબી જતા હોય છે અથવા તો એ મોબાઈલમાં ખોવાઈ જતા હોય છે. અને આવા સમયે નાના બાળકો પણ ભેગા મળીને રમતા હોય છે અને રમતા રમતા ઘણીવાર તેઓ દૂર નીકળી જાય છે, પાણીવાળી જગ્યાએ પહોંચી જાય અને આ કિસ્સામાં પણ એ જ રીતે બાળક નીકળી જતા અને જોડેના લોકોનું ધ્યાન ન રહેતા એ પાણીવાળી જગ્યાએ પહોંચી ગયું. પાણીમાં તેને જોઈને ઉત્સુકતા થઈ અને અંદર પડી જતા બાળકનું મૃત્યુ થાય છે અને ઘણા સમય પછી તેની શોધખોળ કરે છે ત્યારે બાળક પાણીમાંથી મળ્યું. તો આ બાબતે વાલીઓએ ખાસ ચેતવા જેવું છે કે ક્યાંક પણ નવી જગ્યાએ અથવા બહાર તમે જ્યારે તમારા બાળક સાથે હોવ
તો પૂરેપૂરું ધ્યાન તમારું બાળક પર રહેવું જોઈએ. સુરતના પાંડેસરા વિસ્તારમાં 6 વર્ષના માસૂમનું અપહરણ કરાયાની ઘટનાએ ચકચાર મચાવી છે. અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને નિસંતાન પાડોશી નીકળ્યો છે, જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં હતો. પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં જ 100થી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે. પાંડેસરાની ઉજેરિયા સાજન નિષાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં આવીને ફરિયાદ કરી હતી કે તેમનો 6 વર્ષનો દીકરો અરુણ ગુમ છે. અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે 5 વાગ્યે તેઓ બહાર રમી રહ્યા હતા, ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોળ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા. સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારથી તે પાછો ફર્યો ન હતો. સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં કંઈ પત્તો લાગ્યો ન હતો. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી સોનુ ગોળના લગ્ન થઈ ગયા છે, પરંતુ તેને કોઈ સંતાન નથી, જ્યારે તેની પત્ની ઉત્તર પ્રદેશના મહારાજગંજ ખાતે રહે છે. પોલીસે શંકા વ્યક્ત કરી છે કે સંતાન ન હોવાના કારણે જ આરોપીએ બાળકનું અપહરણ કર્યું હતું અને તેને યુપી લઈ જઈને ઉછેરવાનો તેનો ઈરાદો હતો. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને 7:30 વાગે જ્યારે ઘરે પરત આવી તો તેમના 3 બાલક બાલકીઓ છે, તો એ આમાંથી એક 6 વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા. જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખોળમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શહેરના ક્રાઇમ બ્રાન્ચ અને મહિદરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી. દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે. તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ પર અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી. પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસઈ ગોળને રેલવે સ્ટેશન સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો. પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ કરી રહી છે. સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આરોપીએ મૂળ સોનગઢની એક 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીની ઓળખ રવિશંકર ઉર્ફે નિતેશ તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના બધોહી જિલ્લાનો રહેવાસી છે અને વ્યવસાયે કલરકામ કરે છે. ભોગ બનનાર કિશોરીએ સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને જણાવ્યું કે આરોપી રવિશંકરે જુલાઈથી ઓગસ્ટ મહિના દરમિયાન રેલવે સ્ટેશન પાસે પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. કિશોરી મૂળ સોનગઢની રહેવાસી છે. તેના માતા પિતા સાથે કોઈ બાબતે મનદુખ થતા અને ઠપકો મળતા તે ભાગીને સુરત આવી ગઈ હતી. અહીં તે છૂટક મજૂરી કામ કરતી હતી અને આરોપી રવિશંકર પણ ત્યાં છૂટક મજૂરી કરતો હોવાથી બંનેનો પરિચય થયો હતો. આ પરિચય રેલવે સ્ટેશન નજીક થયો હતો. તારીખ 14/9 રોજ 14/9/25 રોજ અમારે ત્યાં સોનગઢ જિલ્લાના એક 13 વર્ષના દીકરી છે. એમણે અહીંયા અમારા સુરત રેલવે પોલીસ સ્ટેશનમાં આવીને હકીકત જણાવેલી કે અમારે રવિશંકર કરીને જે છોકરો છે એણે મને ગયા જુલાઈ મહિનાથી લઈને ઓગસ્ટ મહિના દરમિયાન મારી સાથે રેલવે સ્ટેશન પાસે જ્યાં પોસ્ટ ઓફિસ છે એની નજીકમાં જે અવાવરૂ જગ્યા છે ત્યાં લઈ જઈને અવારનવાર રાત્રે મારી સાથે દુષ્કૃત્ય કરેલ છે એવું જણાવેલું. જેથી આ ગુના બાદ આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને પોલીસથી બચવા માટે નંદુરબાર અને અન્ય જગ્યાએ છુપાઈ રહ્યો હતો.
તેને પકડવામાં પોલીસને ભારે મુશ્કેલી પડી રહી હતી. આરોપીને ઝડપી પાડવા માટે સુરત રેલવે પોલીસ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કર્યો હતો. 15 સપ્ટેમ્બર 2025ના રોજ સુરત રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ અને એલસીબીની ટીમને આરોપી અંગે ચોક્કસ માહિતી મળી હતી. આ માહિતીના આધારે આરોપી રવિશંકરને દબોચી લેવામાં આવ્યો હતો. ધરપકડ બાદ આરોપીને સુરત લાવવામાં આવ્યો છે અને તેની સામે પોક્સો એક્ટની કલમ 4 અને 6 હેઠળ નોંધાયેલા કેસમાં કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરતમાં તાજેતરમાં ગુજસી ટોક કેસના આરોપી આશિષ ઉર્ફે ચિકનો પાંડેનો જેલમાંથી બહાર આવતાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે પોતાની દબંગાઈ બતાવતો અને ફિલ્મી અંદાજમાં એન્ટ્રી કરતો જોવા મળ્યો હતો, જે અંગે અહેવાલ રજૂ થતા પોલીસ એક્શનમાં આવી હતી. આ ઘટના બાદ સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને આશિષ ચિકના સહિત 9 લોકોની અટકાયત કરી અને 4 વાહનો જપ્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ સુરત પોલીસની છબીને પડકાર ફેંક્યો હતો. લાલુ ચાલીમ ગેંગનો આ રીઢો ગુનેગાર આશિષ ચિકનો 2 વાર પાસા હેઠળ જેલ જઈ ચૂક્યો છે અને તેના પર ખૂન, અપહરણ, લૂંટ અને ધમકી જેવા 26થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. ગુજસી ટોક કેસમાં જામીન પર બહાર આવતા તેણે કોઈ મોટા સમાજ સેવક જેવું કામ કર્યું હોય તે જેલના પાર્કિંગમાં જ તેના સાગરીતોએ એક રીલ બનાવી હતી. આ રીલમાં આશરે 40થી 50 લોકોનું ટોળું લાજપોર જેલની બહાર તેની રાહ જોઈ રહ્યું હતું. તેના સાગરીતોએ પગે લાગીને તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આશ્ચર્યની વાત એ છે કે આ વિડીયોમાં એક જેલ કર્મચારી પણ આશિષ સાથે હાથ મિલાવતો નજરે પડ્યો હતો, જેના કારણે જેલ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલો ઊભા થયા છે. આ ઘટના બાદ જેલ ડીવાયએસપી ડીપી ભટ્ટે સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરી હતી. આશિષ જેલમાંથી કાળા કાચવાળી અને નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો કારમાં બેસીને બહાર આવ્યો હતો અને વિક્ટરીનો સિગ્નલ બતાવતો રહ્યો હતો. તેની સાથે 7 થી 8 કાળી કારનો કાફલો પણ હતો, જેણે જેલની બહાર સીન સપાટા કર્યા હતા. આ દ્રશ્યોનો વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર વાયરલ કરવામાં આવ્યો હતો, જેમાં તે ખુલ્લેઆમ કાયદાનો ઉલ્લંઘન કરતો જોવા મળ્યો હતો. હું ધારના ગુનામાં કડોદરા પોલીસ સ્ટેશનથી લાજપોર સેન્ટ્રલ જેલ ખાતે કસ્ટડીમાં હતો, જેમાં મારા જામીન મુક્ત થયેલ. હું જેલથી બહાર આવેલો, મારો વિડીયો વાયરલ થયેલ અને એમાં કંઈ કાયદા વિશે કંઈ ખોટું હતું. એમાં પોલીસે અમને પોલીસ સ્ટેશને બોલાવીને એની જે કામગીરી હતી એ કર્યું. એના બદલ જે અમારાથી ભૂલ થઈ હોય, ભલે કાંચ આની હોય, જે બી એ હોય, એના બદલ હું માફી માંગુ છું. આ વિડીયો વાયરલ થતા સચિન પોલીસ સક્રિય થઈ હતી. પોલીસે તાત્કાલિક વિડીયોમાં હાજર તમામ લોકોની અટકાયત કરી અને કાળી કાચવાળી તેમજ નંબર વગરની ગાડીઓ જપ્ત કરી હતી. આશિષના સાગરીતોની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે તમામ આરોપીઓ પાસેથી જાહેરમાં માફી મંગાવીને કાયદાનો ભંગ કરનારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે કાયદો સર્વોપરી છે અને કોઈ પણ ગુનેગારની આ પ્રકારની દબંગાઈ ચલાવી લેવામાં આવશે નહીં. સચિન વિસ્તારમાં ડાયમંડ ગેસ પાસે આવેલી પાર્ક પબ્લિક સ્કૂલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક શિક્ષકે વિદ્યાર્થીનીને માત્ર પેરેન્ટ્સ મીટિંગમાં વાલીઓ ન આવ્યા હોવાના કારણે કલાકો સુધી ક્લાસની બહાર ઊભા રાખ્યા અને તેના ભાઈને ધમકી આપીને ગુંડા તત્વોને બોલાવ્યા હોવાના આરોપો લગાવવામાં આવ્યા છે. આ ઘટનાએ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં આક્રોશનું વાતાવરણ ફેલાવ્યું છે.
અને પરિવારે મીડિયા તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ન્યાયની માંગ કરી છે. આ પ્રકારની ઘટનાઓ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે અને અગાઉના કિસ્સાઓને ધ્યાનમાં રાખતા સરકારી તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે. પાર્ક પબ્લિક સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીના વાલીઓ કોઈ કારણસર પેરેન્ટ્સ મીટિંગમાં હાજર થઈ શક્યા ન હતા. આના કારણે ક્લાસ ટીચર સાગર સાહુએ વિદ્યાર્થિનીને ક્લાસની બહાર બેગ લઈને ઊભી રાખી દીધી હતી. વિદ્યાર્થિનીએ વારંવાર શિક્ષકને વિનંતી કરી કે તેમના વાલીઓને ફોન કરીને વાત કરી લો, પરંતુ શિક્ષકે મોબાઈલ આપવાનો ઇનકાર કરી દીધો અને તેને 2-3 કલાક સુધી બહાર ઊભી રાખી. આ સમય દરમિયાન વિદ્યાર્થિનીએ તેના મોટા ભાઈને જે તે જ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે જાણ કરી. મોટા ભાઈએ શિક્ષક સાગર સાહુ પાસે જઈને વિનમ્રતાથી વાત કરી કે તેમના પિતા મીટિંગમાં આવી શક્યા નથી, પરંતુ તમે ફોન કરીને વાત કરી લો અને તેની બહેનને ક્લાસમાં બેસવા દો. પરંતુ શિક્ષક આવેશમાં આવી ગયા અને બંનેઓને ક્લાસરૂમમાં લઈ જઈને ધમકી આપી. તેમણે કહ્યું કે તારાથી થાય તે કરી લે, હું તમારા બાપનો નોકર નથી. જેના વાલીઓ મીટિંગમાં ન આવે તેને ક્લાસની બહાર ઊભા રાખીશું. વધુમાં તેમણે વિદ્યાર્થિનીના ભાઈને કહ્યું કે જો વધારે હોશિયારી કરીશ તો 1 વાગ્યા પછી સ્કૂલની બહાર મળ, તારા તાંટિયા તોડી નાખીશું અને તને ખબર પડશે કે હું કોણ છું. આ ધમકીઓથી બાળકો ગભરાઈ ગયા હતા. બપોરે સ્કૂલ છૂટવાના સમયે સ્કૂલની બહાર 8થી 10 જેટલા ગુંડા તત્વો વિદ્યાર્થિનીના ભાઈને મારવા માટે આવી પહોંચ્યા હતા. આ વાત સ્કૂલમાં જાણ થતાં અન્ય 2 શિક્ષકોએ વિદ્યાર્થિની અને તેના ભાઈને સુરક્ષિત રીતે ઘર સુધી પહોંચાડ્યા. ઘરે પહોંચીને બાળકોએ પરિવારને આ ઘટના વિશે જણાવી, જેના પછી પરિવારે સ્કૂલના પ્રિન્સિપાલ સાગર પાટીલને વાત કરી, પરંતુ પ્રિન્સિપાલે તેમના શિક્ષક સાગર સાહુના સમર્થનમાં વાત કરી અને વિદ્યાર્થીના ભાઈને 10 દિવસ માટે સ્કૂલમાંથી રસ્ટિકેટ કરી દીધો. આ અન્યાયથી કંટાળીને પરિવારે મીડિયાનો સંપર્ક કર્યો અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તેઓએ આરોપ લગાવ્યો કે શિક્ષકે વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે અને ગુંડા તત્વોને બોલાવીને તેમના જીવને જોખમમાં મૂક્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને સ્કૂલના અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવાની તૈયારી કરી રહી છે. पार पब्लिक में पढ़ती हूँ, पेरेंट्स मीटिंग था तो मतलब मेरे पापा नहीं आ पाए थे, तो फिर सागर सर थे, बोलते हैं कि क्लास सागर साहू था, क्लास सर थे, वो बोलते हैं मेरे से कि क्लास के बाहर जाओ, तुम्हें नहीं बैठना यहाँ पर. तो मैंने प्यार से ही बोला कि सर मेरे को मतलब मैं आपको पापा से बात करवा देती हूँ, आप कर लो यहाँ पे बात, मैं अभी जो भी है शांति से मैंने बोला. तो सर बोलते हैं नहीं मेरे को गुस्सा मत दिलाओ, तुम क्लास से डायरेक्ट बाहर निकल जाओ. हुआ ऐसा था कि मेरी बहन आई थी लंच के टाइम, तो मैं सर के पास गया कि सर, मैंने आवाज़ बोला कि हाँ सर, ये इसको बाहर क्यों निकाला. फिर मैंने धीरे भी कर दिया कि मेरी गलती थी, मैं मान लिया कि हाँ धीरे कर दिया. फिर बोला सर क्यों निकाला ऐसा सा, तो बोलता है मैं नहीं दूंगा, मेरे को नहीं देना मोबाइल, मेरे को नहीं कराना. और फिर बोला हाँ चलो कोई ना. तो फिर मैं बोला कि सर इससे क्लास में कैसे बात कर रहे हो आप, ऐसा थोड़ा तमीज़ से बात करो. तो वो मेरे को क्लास में लेके गया. क्लास में लेके जाने के बाद बोलता है ले बच्चों से पूछ ले कि मैं कैसे बात कर रहा था. तो कोई बच्चा कुछ बोला तो नहीं, फिर अपने आप से ऑटोमेटिक बोलता है कि तू रुक, तेरी औकात दिखाता हूँ. અગાઉ તે જ સ્કૂલમાં અભ્યાસ કરતા એક યુવાન વિદ્યાર્થીનો મૃતદેહ તલંગપુર રોડ પર મળી આવ્યો હતો, જેમાં શિક્ષકોની તરફથી ત્રાસને કારણે વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાના આરોપો લગાવવામાં આવ્યા હતા. આવા કિસ્સાઓમાં વિદ્યાર્થીઓ પર શિક્ષકો તરફથી ધમકીઓ, ત્રાસ અને મારપીટના કારણે ઘણા બાળકો માનસિક રીતે તૂટી જાય છે. કેટલાક તો જીવન ટૂંકાવી દે છે. ભારતમાં આવી અનેક ઘટનાઓ નોંધાઈ છે, જેમ કે શાળાઓમાં બુલિંગ અને શિક્ષકોના અનુચિત વર્તનને કારણે વિદ્યાર્થીઓના આત્મહત્યાના કેસો. તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલના જન્મદિવસ નિમિત્તે તાપી જિલ્લા સંયુક્ત કર્મચારી સંઘ દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આવતીકાલે જન્મદિવસ અવસરે તાપી જિલ્લા પ્રાથમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો અને મહેસૂલી કર્મચારી સંઘ દ્વારા આજે એક મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકો તેમજ મહેસૂલી વિભાગના કર્મચારી, પોલીસ વિભાગના કર્મચારીઓ દ્વારા 800થી વધુ રક્તદાન માટે રજીસ્ટ્રેશન થયું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ્ય જરૂરિયાત સમયે ગ્રામ્ય વિસ્તારના લોકોને અકસ્માત તેમજ અન્ય બીમારી માટે
તાત્કાલિક બ્લડ સુવિધાઓ મળી રહે તે હેતુને લઈને તાપી જિલ્લાના કર્મચારી સંઘના હોદ્દેદારો તેમજ કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું, જેમાં તાપી જિલ્લા વિકાસ અધિકારી સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે 16/9/2025 સમગ્ર ગુજરાતમાં 370 થી વધુ સ્થળોએ એક સાથે માન્ય ગુજરાતના વણતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આપણા ભારત દેશના લોક લાડીલા વડાપ્રધાનશ્રીની બર્થડે જ્યારે આવતીકાલે આવી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાતમાં 1 લાખથી વધારે બ્લડ ડોનેશન થાય અને આપણા સમાજના જરૂરિયાતમંદ લોકોને આ બ્લડ થકી આપણે એમને મદદ કરીએ. જે અકસ્માતો થાય છે, જ્યારે કોઈ બીમાર પડે છે, લોહીની જરૂર પડે છે અને લોહીની અછતના કારણે આ મૃત્યુ થાય છે, તે ન થાય એ માટે રક્તદાન એ મહાદાન છે. એ રીતે તમામ કર્મચારી મંડળો એક થઈને આજે આ સમગ્ર રાજ્યમાં અને સાથે આપણા તાપી જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું છે. તાપી જિલ્લાના વ્યારા ખાતે યોજાયેલી આ મહારક્તદાન શિબિરમાં શિક્ષકો, મહેસૂલી અને પોલીસ વિભાગના કર્મચારીઓ સહિત સ્થાનિક નાગરિકોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે યોજાયેલી આ સેવા કાર્યક્રમે ગ્રામ્ય વિસ્તારોમાં સમયસર બ્લડ સુવિધા ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વનો સંદેશ આપ્યો. તો તાપી જિલ્લામાં એક અપહરણ સાથે લૂંટની ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટારુઓને ઝડપી પાડ્યા હતા. લૂંટારુઓ સાથે લૂંટમાં ગયેલા સામાન સાથે અપહરણનો ભોગ બનેલા ઇસમોને પણ સહી સલામત છોડાવ્યા છે. તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના નારણપુર ગામની સીમમાં કે જ્યાં ઉત્તર પ્રદેશથી સુરત આવતી આંગડિયા પેઢીની ગાડીના 2 ઇસમનું અપહરણ કરીને લૂંટારુઓએ 50,000ની લૂંટ કરી હતી. પરંતુ પોલીસની સતર્કતાથી લૂંટારુઓ ગણતરીના કલાકોમાં પોલીસ જાપ્તામાં આવી ગયા હતા. ઘટના કંઈક એમ બની હતી કે સુરતની આર કાંતિલાલ આંગડિયાની સર્વેલન્સ સ્કોર્પિયો કાર યુપીથી સુરત તરફ જઈ રહી હતી, ત્યારે બંદૂકની અણીએ ચાલક અને અન્ય સાથીનું લૂંટારુઓએ અપહરણ કરી 50,000ની લૂંટ ચલાવી હતી. ઘટનાને અંજામ આપી ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવેલા કુલ 8 લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા, જેની જાણ પોલીસને થતા અલગ અલગ પોઈન્ટ પર તુરંત નાકાબંધી કરીને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આંગડિયા પેઢીના કર્મચારી હતા અને તેમને આ નારણપુરા ગામ પાસે એક ફોર્ચ્યુનર ગાડી આવી અને તેમને આંતરી લીધી અને તેમનું અપહરણ કરવામાં આવ્યું અને તેમની ગાડીમાં 50,000 રૂપિયા જેટલી રકમ હતી એ લૂંટી અને ગુનો આચરવામાં આવેલો હતો. અને આ ફોર્ચ્યુનર ગાડી ઉપરાંત એક સ્વિફ્ટ કાર પણ એમની સાથે હતી આરોપીઓમાં અને ટોટલ 8 આરોપી હતા. તાપી પોલીસે ચુસ્ત કાર્યવાહી કરીને 8 લૂંટારુઓને ઝડપી પાડ્યા છે. ગુનામાં વપરાયેલી ફોર્ચ્યુનર અને સ્વિફ્ટ કાર, રોકડ રકમ તથા રિવોલ્વર જપ્ત કરાયા છે. પોલીસ હવે ગુનાના મુખ્ય સૂત્રધાર, ગુનાહિત ઇતિહાસ અને ટીપ આપનાર વિશે વધુ તપાસ કરી રહી છે. તાપી જિલ્લા સ્થિત ઉકાઈ ડેમમાં સતત પાણીના આવરો આવવાને લઈને ડેમ ગત વર્ષ કરતા 1 સપ્તાહ પહેલા હાઈ એલર્ટ પર પહોંચ્યો છે. ડેમ હાઈ એલર્ટ પર પહોંચતા ડેમના સત્તાધીશો દ્વારા પાણીની આવક જેટલું જ પાણી ડેમમાંથી છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાત માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. આ વિસ્તારની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક પાણી આવવાને લઈને ડેમ 90% જેટલો ભરાઈ ચૂક્યો છે, જેને પગલે ડેમ હાલ હાઈ એલર્ટ પર પહોંચ્યો છે. સાથે ડેમ સાથે સંલગ્ન સુરત તેમજ તાપી જિલ્લા અધિકારીઓને આ અંગે સૂચિત કરવામાં આવ્યું છે કે ડેમમાં હજુ સુધી જેટલું પાણી આવ્યું છે તેના આશરે 50% પાણી ડેમમાંથી છોડી દેવામાં આવ્યું છે. આ વચ્ચે મોટા રાહતના સમાચાર એ છે કે ડેમ સંપૂર્ણ ભરાવાના આરે આવી જતા દક્ષિણ ગુજરાતના લોકો માટે પાણીને લઈને એક મોટા રાહતના સમાચાર ગણી શકાય. દક્ષિણ ગુજરાતની જીવનધારા સમાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં મોન્સૂનની સક્રિયતાના કારણે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેક માત્રામાં પાણીની આવક થઈ, જેના કારણે ઉકાઈ ડેમ હાલ તો 90% જેટલો ભરાઈ ચૂક્યો છે, જેના કારણે ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમને હાઈ એલર્ટ મોડ પર જાહેર કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમના કેચમેન્ટ એરિયામાં છું ને આ કેચમેન્ટ એરિયાના ઉપરવાસથી હાલ 22,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે, જેના કારણે ડેમની રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમના હાઇડ્રોના 4 યુનિટ મારફતે 22,000 ક્યુસેકથી વધુ પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જો વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમની હાલ જળ સપાટી 341 ફૂટ પર પહોંચી ચૂકી છે, ત્યારે
ભયજનક સપાટી 345 ફૂટની છે. ઉકાઈ ડેમની ભયજનક સપાટી માત્ર 4 ફૂટ દૂર રહેતા ઉકાઈ ડેમના સત્તાધીશો દ્વારા પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે. ઉકાઈ ડેમ 90% જેટલા ભરાઈ જતા દક્ષિણ ગુજરાતના તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત 5 જિલ્લાઓને સિંચાઈ, ઔદ્યોગિક અને પીવાના પાણી માટે ઉકાઈ ડેમનું પાણી ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. ત્યારે આવનાર 2 વર્ષ સુધી આ તમામ જિલ્લાઓને પાણી મળે એટલો સ્ટોરેજ રહેતા દક્ષિણ ગુજરાત વાસીઓ માટે હાલ તો ખુશીના સમાચાર કહી શકાય. ને ઉકાઈ ડેમના સંબંધિત અધિકારીઓ દ્વારા હાઈ એલર્ટ મોડ ડેમને જાહેર કરાતા તાપી અને સુરતના સંબંધિત અધિકારીઓને પણ આ બાબતે જાણ કરવામાં આવી છે. અક્ષય પતાણે, ઇન્ડિયા ન્યૂઝ, તાપી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.